પાંચમો પ્રશ્ન, જો ચમેલી તેની રકમના 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? હવે જો છોકરાઓ, 75% વાપરી નાખ્યા ને પછી ₹600 બાકી રહ્યા, એટલે તમારા મગજને આમ બરાબર કસો અને વિચારો, 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા. હવે તમે ટકાવારી વિશે જાણો છો, 75% વાપરી લીધા હોય ને એટલે 25% બાકી વધ્યા હોય. ટકાવારીની અંદર 75% વાપરી લ્યો એટલે 25% વધ્યા હોય, તો એ 25% એટલે ₹600 એમ કે છે. 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા, એનો મતલબ એમ કે 25% બરાબર ₹600. તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? કુલ કેટલી રકમ હશે? તો આપણે એને આમ ગણી શકીએ કે 25% બરાબર ₹600 થાય છે. કેમ કે 25% બચ્યા ત્યારે ₹600 બચ્યા. તો અહીં ટકાવારી નીચે ટકાવારી, રૂપિયા નીચે રૂપિયા આવવા જોઈએ. તો કુલ કેટલા હોય? તો કે કુલ 100% હોય. તો 100% હોય ત્યારે કુલ કેટલા રૂપિયા હોય? એમ આપણે ત્રિરાશી મૂકીએ એટલે 100 ગુણ્યા 600 છેદમાં 25. 25 ચોકું ને 100, 6 4 ને 24, ₹2400. કુલ એની પાસે શરૂઆતમાં કેટલા હોય? ₹2400 હોય.